હેલો એવરીવન, જો આજે છે મિસ્ટીને એન્યુઅલનું ફંક્શન. તો મિસ્ટીબેન રેડી થઈ ગયા છે, હેરસ્ટાઈલ થઈ ગઈ છે, મેકઅપ ને બધું ત્યાં કરવાનું છે. જો એનું ફ્રોક કેવું લાગે છે, ફરતું મિસ્ટી જો મસ્ત રેડ કલરનું ફ્રોક પહેર્યું છે, સરસ મજાની હેરસ્ટાઈલ કરી છે. જો હું ફાઇનલી એની હેરસ્ટાઈલ બતાવું. હેરસ્ટાઈલમાં આજે મને મારી ફ્રેન્ડે હેલ્પ કરી છે, કેમ કે બધે પહોંચી વળાય નહીં, કેમ કે મારે બી રેડી થવાનું છે, કેમ કે મારે બી આજે ડાન્સ કરવાનો છે. તો આખો બ્લોગ જોજો, હું જરૂરથી તમને મારો બી ડાન્સ બતાવીશ. જો આ છે મિસ્ટીની હેરસ્ટાઈલ અને મસ્ત રેડ કલરનું ફ્રોક છે, અને છે સાથે નેકલેસ અને હાથમાં પહેરવાનું બ્રેસલેટ. સરસ ફરતું મિસ્ટી એમ જો. ચલો તો મળીએ આગળ. રેડી થઈ અને અમે પહોંચી ગયા એન્યુઅલમાં. આજે થોડું લેટ થઈ ગયું હતું. પહોંચી અને મિસ્ટી જોડે ફોટા પડાવ્યા કે યાદ રહે કે એનું એન્યુઅલ હતું ત્યારના ફોટા છે. પછી અમે બધી જ મમ્મીએ મસ્ત મજાની રીલ્સ બનાવી કે રીલ્સ જોઈ અમને યાદ આવે કે અમે અમારા બેબી જોડે ડાન્સમાં રહેલા અને બેબી જોડે ડાન્સ કરેલો. તો જો સરસ મજાની રીલ્સ બનાવી લીધી. અને બધા જ મમ્મી આજે તો બહુ એક્સાઇટેડ હતા બેબી જોડે ડાન્સ કરવામાં, કે અમારા છોકરાઓ મોટા થઈ અને જોશે વિડીયો તો કહેશે કે જો મારા મમ્મીએ સ્કૂલ એન્યુઅલમાં અમારી જોડે ડાન્સ કરેલો. બસ આવી રીતે રીલ્સ બનાવી, બહુ બધા ફોટા પાડ્યા અને મેમરી બનાવી, કેમ કે એ આ યાદો જ છે જે જોઈ અને ખુશ થઈએ. પછી જો અમે બધાએ એક સેમ જ સાડી પહેરેલી હતી અને બધા મસ્ત મજાના રેડી થઈને આવેલા હતા. તમને બધાને ખબર જ છે કે મને ફોટા પાડવાનો કેટલો શોખ છે. અને ત્યાં પાર્ટી પ્લોટમાં ડેકોરેશન બી બહુ મસ્ત હતું. તો આજે તો મન ભરીને ફોટા પાડી જ લીધા. પહેલાં ફ્રેન્ડ જોડે પાડ્યા, પછી હસબન્ડ જોડે પાડ્યા. અને મિસ્ટીબેન તો આજે વહેલા એને ત્યાં વહેલું જવાનું હતું 5 વાગતા, અને અમે લોકો 6:30 વાગતા એન્યુઅલમાં પહોંચ્યા હતા. અને આ છે એનું આખું ગ્રુપ. ડાન્સમાં જે ગર્લ્સ રહી હતી એનું મસ્ત મજાની રેડ ફ્રોક પહેરીને મસ્ત પરી જેવી બધી ગર્લ્સ લાગતી હતી. અને પછી અમે ફેમિલી ફોટો પણ પાડી લીધો. જો કેટલું ક્યુટ લાગે છે. અને હવે જો મારો ડાન્સ. फिर भी मेरा सुपर हीरो बाकी सुपर हीरो से बेस्ट है. मेरे सुपर हीरो के पास कोई सुपर पावर नहीं है, फिर भी वो मेरी सारी विश पूरी करता है. दुनिया मेरे सुपर हीरो को नहीं जानती, पर मेरा सुपर हीरो ही मेरी दुनिया है. आई लव माय डैडी, माय सुपर हीरो.
છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હો વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા અમારો ડાન્સ પૂરો થઈ ગયો પછી અમે આવી ગયા બીજા ડાન્સ જોવા માટે. મમ્મીનો ડાન્સ તો હતો જ, પણ આજે તો પપ્પાનો ડાન્સ પણ હતો એની બેબી જોડે. એટલે આજે તો મમ્મી પપ્પા બેવનો ડાન્સ હતો, એટલે બહુ મજા આવી ગઈ. અને જો કેટલું ઓડિયન્સ હતું, કેટલા પેરેન્ટ્સ આવેલા હતા ડાન્સ જોવા માટે. એન્યુઅલ એટલો મસ્ત હતો અને બધા જ પેરેન્ટ્સ પોતાના બાળકનું પરફોર્મન્સ જોવા આવેલા કે એનો બાળક કેવો ડાન્સ કરે છે, કેવું પરફોર્મ કરે છે. જો હવે પછી જો મિસ્ટી જોડે પણ એક સરસ મજાનો ફોટો પાડી લીધો. અને પછી વારો આવ્યો મારી નીવુનો, અને મસ્ત મજાના સેલ્ફી પોઈન્ટ હતા. તો સરસ મજાનો મેં કપલ ફોટો પણ પાડી લીધો. અને આ છે ભવ્યા, મિસ્ટીની ફ્રેન્ડ, અને એના મમ્મી, એની જોડે પણ ફોટો પાડી લીધો. અને આ ભવ્યા અને મિસ્ટી. સાચે જ કાર્યક્રમ બહુ જ મસ્ત હતો અને બહુ મજા આવી. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.